બાય ખાડો ગાળીને અંદર સુઈ ગયું છે. કેવો આઈડિયા આવ્યો છે ને. કેવી તો ગાઈસ સામે મંદિર છે નિષ્કલંક મહાદેવ, ના દર્શન કરો. અહીંયા અત્યારે તો પાણી છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? જો સવારના અમે છીએ ભાવનગરમાં અને આ મારા નાની છે. જો બા શું કરો છો? ગાયને જો રચકો નાખે છે. બા છે ને વર્ષોથી રચકો નાખે, દીવા કરે. અત્યારમાં એ બહુ દીવાને વધારે ટાઈમ આપે. દીવા કરશે, તુલસી કરશે, જળ ચડાવશે, ગાયોનું દાન કરશે, કુંડા ભરશે, હા ચણ નાખશે. ને બા કાલથી જ જાઓ છો? બદ્રીનાથ જાય. હા બા કાલ બદ્રીનાથ જાય છે. મોરારી બાપુની કથા બે છે ને. બા એ ઓલ ઇન્ડિયા ફરી લીધું છે કા બા? જાત્રા બધે કરવા જાય, કાંઈ બાકી જ નથી રાખ્યું. હરિદ્વાર કેટલી વાર જઈ આવ્યા છે, ચારધામ બધે ઓલ ઇન્ડિયા ફરી લીધું છે. કાંઈ બાકી જ નથી. બધે બબે ને 3-3 વાર જાય. સિમલા, મનાલી, નેપાળ બધે જઈ આવ્યા છે. જમ્મુ કાશ્મીર નકંગ જવાનું નક્કી કર્યું છે. અને મમ્મી જો શું બનાવવાનું છે? મમ્મી બટેટા ભૂંગળા ભેળ બનાવવાની છે. હા બધા ભેગા બેસીને મજા આવે. એટલે મમ્મી જો ભૂંગળા તળે છે અને અહીંયા આંબલી જો પલાળવા મૂકી છે. આંબલીની ચટણી બનાવવાની છે. હા ભેળ માનમાં સરસ. મમ્મી છે ને ભૂંગળા બટેટા સ્પેશિયલ છે. ભૂંગળા બટેટા બહુ સરસ બનાવે. બધા એકદમ અમારા ભૂંગળા બટેટા ખાવા. હા મમ્મીને ભૂંગળા બટેટા વખણાય. જે અમારા સગાવાલા આવે ને મમ્મીને એમ કે ભૂંગળા બટેટા બનાવ. હા ભેળ એવી સરસ બનાવે. જો ભેળની તૈયારી બધી છે. બધું પેકેટ બધું લાવ્યા છે. આ બધી તૈયારી જો હાલે છે. પછી અમે ત્યાં બધા બેહીને નાસ્તો કરશું. મજા આવે એવી રીતે. ક્યારેક પિકનિક એ રીતની કરવી ને, બધું ઘરેથી લઈને જાવ ને ત્યાં જે બેહીને ખાવાની જે મજા આવે ને એ અલગ જ હોય. ના વાગ્યા છે 12 અને હું ને હાર્દિક ભાઈ છે નીકળ્યા છીએ કેમ કે સેન્ડલ છે ને ક્રિયાંશના ઘરે પડ્યા રહ્યા, એટલે પછી કઈ છે નહીં, એટલે પાછા નવા લેવી છે. ત્યારે અમે જાવી છીએ તો પછી કે એમને તો કઈ રહેવા ન દેવાય. કેમ કે સાઈઝ જોતી છે તારે? મોટી સાઈઝ જોઈ છે? ક્રિયાંશના જો લઈ લીધા. જેમ પેલા જે સેન્ડલ નતા ને સેમ એવા ને એવા જ તે. બીજામાં કઈ ડિઝાઇન કે કઈ છે નહીં. ઈ જ કલર ને સેમ ઈ જ તે. જ્યારે પેલા સેન્ડલ લીધા ને ઈ જ આવ્યા. ગ્રીવા હાટું કયા લ્યો છે? આ કેવા છે ગ્રીવા તારા? ગમે છે? બે ભાઈ બહેન ની ખરીદી જો હારવાર. આ ક્રિયાંશભાઈ લઈ લીધા છે. ગ્રીવા બેન હજી જોવે છે. નાના મોટી હોય ને એવું કાંક લાગે છે. અને આ ભાઈ જો આટા મારે છે. એક અહીંયા મૂકી દીધું, એક આ ભાઈ ને આપી દીધું. મામુની ડ્યુટી છે ને ક્રિયાંશને રાખવાની છે. અને શું કહે છો રવિ? આપણે જઈ રહ્યા છીએ અત્યારે નિષ્કલંક મહાદેવ. આ ગામ આવ્યું છે ભૂતેશ્વર છે. ત્યાં 5 પાંડવો ભૂતનાથ મહાદેવે આવી ગયા હતા. ત્યાંથી ત્યાં 5 પાંડવો ચાલીને ગયા હતા નિષ્કલંક મહાદેવ. ત્યાં આપણે જઈ રહ્યા છીએ. નિષ્કલંક મહાદેવની સ્ટોરી છે. 5 પાંડવો ત્યાં આવ્યા હતા. આ ગામ ભૂતેશ્વર ગામ છે. આ ગામ બહુ જ ભૂતેશ્વરમાં મેરડીમાં કંટારિયા પરિવારના મેરડીમાંનો મઠ છે અહીંયા. તો ત્યાં બધા માણસો પણ બહુ દર્શન કરવા માટે આવે છે. ત્યાં તે બહુ આવે છે મેરડીમાં, બધા બહુ માને. ચલો તમે ચશ્મા પહેરી લો તો કેવા લાગો છો? શું કહે છો? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. કંઠ મહાદેવે પહોંચી ગયા છીએ.
અને જો ગ્રીવાબેન હાય ગ્રીવાબેન જો રેડી થઈ ગયા ટોપી બોપી પહેરી નો મમ્મી કેટલા ટાઈમે આવ્યા તમે છેલ્લે આપણે 7મ 8મ માં આવ્યા હતા પછી આવ્યા હતા મમ્મી તમે પહેલી વાર આવ્યા ને એટલે જ આવ્યા કેમ કે નહીતર આવવાની ઈચ્છા હતી પણ મમ્મી આવ્યા નહોતા એટલે કેટલા ટાઈમથી આવું કરતા હતા મમ્મીને લઈને જ પહેલી વાર આવ્યા હે શું કે પાર્થ તાર રાત રોકાવાનું ઠીક તમારે રોકાવાનું હા ઈ ફાર્મમાં જવાનું છે ને હા હા ઠીક ઓકે હું હાર્દિક તમે કેટલા ટાઈમ આવ્યા ઈ પેલા આવી ગયા હું છેલ્લા 7મ 8મ માં આવી હે પાણી નજીક બહુ નજીક આવી ગયું છે બાય ઘણા ટાઈમે આવ્યા કા બા હા આ જો બાબો બની ગયો નાના નાનો ક્યુટ બાબો લાગે છે અરે વાહ કાનો ક્યાં ગયો અમાર રમૂજી છે નનકો છે અમારો તડકો લાગે ને તો આવી રીતે ખાડો ગાળીને અંદર સુઈ ગયું છે કેવો આઈડિયા આવ્યો છે ને કેવી રીતે બધું છે ક્રિયાંશને જોઈને દાંત આવે છે હાય કેવો મસ્તીનો પવન આવે છે પેલા એવું લાગ્યું કે ઘરેથી કે ગરમી બહુ ગરમી લાગશે હજી તો જો હજી પહોંચ્યા નથી ત્યાં દાદાનું બાનું ગ્રીવાનું ફોટોશૂટ શરૂ થઈ ગયું હજી તો અહીંયા દરિયાઈ નથી પહોંચ્યા કાનુ એન ટોપી કઈ ગઈ મમ્મી આ રે ટોપી રહેતી નથી ઉડી જાય છે જો પાર્થ એમ કે છે કે હું આવે જ લઈ આ છે ને પાણી આવી ગયું છે એટલે દર્શન થશે નહીં ઘણી વાર અમે નાના હતા ને ગણપતિ પધરાવા આવતા ત્યાર ના હતા હા મજા આવતી શેરીના પવન આવે છે બા તમારે નાવા જવું છે બા એમ કે દરિયા આવ્યા હોય ને અહીંયા કાંઠે આવીને નયા વગર ન જવાય જવું છે નાવા અમારે ભાવનગર થી અહીંયા અડધી પોણી કલાકનો રસ્તો છે ક્રિયાંશ ને મમ્મી બે ગયા કે આગળ તો મમ્મી નાવા જાય છે નહીં મારે તો તું જઈ આવ જા જઈ આવ તો
તો ગાઈસ સામે મંદિર છે નિષ્કલંક મહાદેવ, ત્યાં દર્શન કરવા. અહીંયા અત્યારે તો પાણી છે અહીંયા, પછી અહીંથી ચાલતા ચાલતા ત્યાં જવાનું દર્શન કરવા માટે. અત્યારે પાણી આવી ગયું છે. નિષ્કલંક મહાદેવ છે. હા અહીંયા 5 પાંડવો કૃષ્ણ ભગવાને કીધું ત્યાં બધા જે કીધું બધા જે થઈ જાય હા ત્યાં એ તમારા પાંડવો અહીંયા પહોંચ્યા ત્યાં ધ્વજા સફેદ થઈ ગઈ હતી. સામેની સાઈડ છે ને એમ કે છે કે અંકલેશ્વર ને એવું બધું દેખાય. બધા ફૂલ પધરાવા અહીંયા ટોપી ક્યાં ગઈ? ક્રિયાના ચશ્મા ની ટોપી ક્યાં ગયા મમ્મી? એલા આર્યા આ નાનું બેબી છે ને એ પહેરી લીધું જો ચશ્મા ને ટોપી બે ક્રિયાન્સની. જો અમે જાવી છીએ હવે પડધરિયા મહાદેવે. આ બધો વાડી વાળો રસ્તો છે, જો કેટલી મસ્ત હરિયાળી છે. સાવ સાંકડો રસ્તો છે, સિંગલ પટ્ટી રોડ. વાડીનો રસ્તો આવો જ હોય, અમાર વાડીનો રસ્તો આવો જ છે. ના તમારે થોડોક હા થોડોક આમ મોટો છે અને પહોળો છે. હા આની કહાની શું છે રવિ? અહીંયા આપણે પડધરિયા મહાદેવ છે. જે પડધરિયા મહાદેવ એ રીતની મૂર્તિ છે. આપણે મહાદેવની શિવલિંગ એ રીતની છે કે દર વર્ષે એમાંથી એક એક પળ ઉખડતું જાય છે. ઈ છે આ પડધરિયા મહાદેવ. હું પહેલી વાર આવી છું. ના ના સેકન્ડ ટાઈમ આવ્યા. સેકન્ડ ટાઈમ મને યાદ નથી. હું પહેલા નાની હતી ત્યારે આવી છું. રવિ એમ કહે છે કે આપણે આવી ગયા હતા પણ મને બહુ યાદ નથી. જો 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 કાંટા વાળું છે. જો મમ્મી ને પપ્પા બે જળ ચડાવે છે. પાણીમાં છે ને બહુ મજા આવે, બહાર નીકળવા મન નથી થતું. હર હર મહાદેવ બાર અહીંયા જો બધા ફોટા પાડે છે. હાર્દિક બધા ફોટા પાડી દેશ. અને અહીંયા જો પ્રિયાંશભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ. અરે 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 બા હવે નથી ના આવું, પછી કાલ જવાનું જ તમારે બદ્રીનાથ. પછી જવાનું જ. એમાં બા પાણી ભાડે એટલે નાયા વગર ના રે નહીં. એમાં આ જગ્યા રસ છે એટલે બા કે નાવું પડે. બા જગ્યા રસ રહ્યા પાછા. મસ્ત જો મજા આવે. બહાર કેટલી ગરમી થાય છે પણ અહીંયા ઠંડક જ એટલી છે. ઘરે કેટલા વિચાર કર્યા કે દરિયે કેવી ગરમી હશે, કેમ બેઠશું, તડકો લાગશે. છે ને ક્રિયાંશ હાટું લીધી અને મેં કીધું એ બે વચ્ચે એક લઉં. તે બે બાંધ્યા કેમ કે એના એક પડી છે ને ક્રિયાંશ ને એક પડી બે હતી. તો કીધું કે આ એક્સ્ટ્રા અત્યારે લેવી તો ખોટી બે લેવી, પાછી 4 થાય બે ને. તે તો બે એક ડોલમાં બાંધ્યા તો બે લેવી પડી. હવે કોઈ અટતાય નથી, જો બે મૂકી દીધી. અને હાર્દિક જો અમારા હાટું મકાઈ લેવા ગયા છે કેમ કે મને મકાઈ જોઈને છે ને તરત મન થઈ જાય ખાવાનું. હાર્દિક જો મકાઈ લે છે. હું કેવું પાર્થ તારું? મકાઈ ખવાય કે નહીં અત્યારે તડકાની? ન ખવાય પણ મને તો મકાઈ બહુ ભાવે એટલે મારે ખાવી જોઈએ. શું કે છો? પછી લાઈક કરો ફિયાની ચેનલ ને, શેર કરો. બાય બાય.
લાઈક કરો